ગુરુ કૃપાથી પહેલા એક ભજન ગાઈ લો. હા બે ચોકડી ભજનની જોઈ ગઈ તો ખબર નહીં, ભજન સારું છે. પરમ તત્વ પરમાત્મા ગુરુ કૃપાથી, સત્પુરુષો અને સંતો મહાપુરુષોની કૃપાથી પરમ તત્વ પરમાત્મા એવી કોઈ જગ્યા નથી જ્યાં નથી. બાહિર ભીતર એકતા. હવે આપણે એમાં સ્થિતિ કેળવવા માટે કોઈ કે છે અંદર છે, કોઈ કે છે બહાર છે, પણ ક્યાં નથી. એક વાણીને લઉં, વાણીની પૂર્ણ સ્થિતિએ પહોંચવા માટે પોતાને પોતાની ખાલી જાગૃત અવસ્થા ગુરુ મહારાજની કૃપાથી. ગુરુ પૂર્ણિમે ગુરુજી બોલ્યા હતા ગુરુ પૂર્ણિમના સત્સંગમાં કે ભોલેનાથ સિવાય આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. એક જ વસ્તુ છે. એની વાતને પૂરક કબીર સાહેબ બને છે કે સબગટ મેરા સાઈયા ખાલી ઘટ નથી, બલિહારી ઉસ્કટ કી ચા ઘટ પ્રગટ. આ આપણા ભારત દેશમાં હરજીવન બાપા એમ કબીર, મીરા, નરસિંહ, હરિદાસ ચમાર, રવિશંકર મહારાજ, અસંગ સાહેબ, આપણો ભારત દેશ સત્પુરુષોથી ભરેલો છે. સદગુરુ અને સંતો અને મહાપુરુષોથી આપણો ભારત દેશ ભરેલો છે. અને એ તમામ રણછોડદાસજી બાપુ કાંઈ એમાં કઈ જ ન ગાય. રામકૃષ્ણ પરમહંસ, અનંત જતી સતી, મા અંબા, કાલી, આદ્ય શક્તિ એ પૂરક છે. એવું ન માનતા આ બ્રહ્માંડની કોઈ વસ્તુ તમારા આત્મકલ્યાણમાં પૂરક છે એવું ન માનતા, એ બાધક છે. અરે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરી અને 3 ગુણ છે ને, પણ એ પણ તમને તમારા આત્મકલ્યાણમાં પૂરક બને છે. તો કે કઈ રીતે પૂરક બને ભગવાન? તમને પૂછું છું. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો 3 ગુણ છે ને. થોડુંક તો તમને ખ્યાલ આવે. તમે સત્સંગ જીવન આખું તમારું આ તરફ છે, એકલા છો. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આત્મકલ્યાણમાં પૂરક બને? કારણ કે એ તો 3 ગુણ છે. ગુણને જોયા વગર તો નિર્ગુણ ક્યાં થઈ જતું? કારણ કે શું કામ કહું છું ગુરુ કૃપાથી, કે આ આપણું શરીર છે એ ત્રિગુણી માયાનું બનેલું છે. કારણ કે શરીર છોડ શબ્દ કો પ્રકટ, એ વાત આ વાંચી છે. શરીર છોડ શબ્દ કો પકડો, હાથ ગ્રહી બતલાવો, પડે પિંડ પ્રગટ કર ભાગે, તો શબ્દ ક્યાં જઈને સમાવો. એ સત્ય છે. પણ આ સંતો મહાપુરુષોએ પરમાત્માના ભજન, સત્સંગ, કીર્તન અને કોઈ પણ સાધન દ્વારા પરમ તત્વ, આત્મ તત્વને અંદર બાહિર બે રીતે બતાવ્યું છે. અંદર એક ખંડનાત્મક નથી. કારણ કે હું આ વાત કરું છું ગુરુ કૃપાથી તો શરીર છે તો વાત કરું છું. અને શરીરને બાદ કરવાનું છે, પણ શરીર વગર થઈ શકે એવું નથી. શરીરની અંદરની જે કઈ રચના છે એ રચનાનો પણ સ્વીકાર કરવો પડશે. કારણ કે એ તમારી જ બનાવેલી છે. એટલે એક ભજન લઉં છું ગુરુ કૃપાથી. આરે અવસરમાં જેણે સતગુરુને સેવા, આરે અવસરમાં જેણે સદગુરુને સેવા,
જો સેવા સદગુરુને, સદગુરુ પિંડ બ્રહ્માંડ નથી. તો પછી શું કે છે? વસ્તુ તો આ દેહમાં બતાવી રે સુહાગી લાલ, હારે અવસરમાં જેણે સતગુરુને સે. પછી શું કહે છે? ઓહમ સોહામાં શબ્દ નાભીથી ઉલટે. ઓહમ સોહામાં શબ્દ નાભીથી ઉલટે. તો જાય ક્યાં? તો કે શૂન્ય રે શિખર ગઢ જાય રે સુહાગી લાલ, હારે અવસરમાં જેણે સતગુરુને સેવા. પછી કે 21,600 શ્વાસ રે ચાલે. શ્વાસ નથી તો વાત હું કેમ કરીશ? એટલે હું કે 21,600 શ્વાસ રે ચાલે. તો એ શું છે? તો કે જાપ અજામ્પા કેવાય રે સુહાગી લાલ, હારે અવસરમાં જેણે સતગુરુને સેવા. પછી કે છે અનહદ વાજા ગગન મંડળમાં, અનહદ વાજા વાગે ગગન મંડળમાં. ઘોર સબાદા ત્યાં તો થાય રે સુહાગી લાલ, આરે અવસરમાં જેણે સદગુરુ સેવા. ખરેખર તો જવાનું છે શબ્દ અને શબ્દની પાર. કારણ કે સાધન શબ્દ લેવા પડશે. શબ્દથી જ શબ્દની પાર આપણે મૂળ સ્થિતિ થાય. આખા બ્રહ્માંડની રચના કબીર સાહેબે કીધું છે કે શબ્દથી થાય છે. એક શબ્દ છે સબઈ રીચા શબ્દ સર્જનારા, શબ્દ અતિત કે લક્ષ को लावे 100 लक्ष सबसे न्यारा. પછી હું કે છે પરા પશ્યંતે ને મધ્યમાન વેખરી, પરા પશ્યંતે મધ્યમાન વેખરી, મધ્યમાં ઘાટ રે ગળાય રે સુહાગી લાલ, હારે અવસરમાં જેણે સતગુરુને સે. 4 પ્રકારની વાણી છે: પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. હવે જે મધ્યમાં ઘાટ ઘડાય છે એ કઈ રીતે ઘડાય છે? તો કે એક સદગુરુનું પોતાના સ્વરૂપમાંથી ઘાટ ઘડાય છે. મધ્યમાં ઘાટ ઘડાય રે સુહાગી લાલ, હારે અવસરમાં જેણે સતગુરુને સેવા. પછી 4 પ્રકારની અવસ્થા છે: જાગ્રત, સ્વપન, સુષુપ્તિ ને તુરિયા. આપણી અવસ્થા 4 પ્રકારની છે: એક જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. પણ તો કે ઊન મોનિયે ઓડ
આયે રે સુહાગી લાલ આરે અવસરમાં જેણે સદગુરુને સેવા ચંદ્ર સૂરજ દોનું એક કર લાવે. ચંદ્ર સૂરજ એક ઘર લાવે એટલે હું ચંદ્ર સૂરજ દોનું એક ઘર લાવે. ચંદ્રનો માલિક મન છે અને સૂર્ય હંસ એટલે સૂર્ય. સૂર્યનો માલિક હંસ એટલે પ્રાણ. સૂર્યનો માલિક પ્રાણ છે. મન અને પ્રાણ એક ઘરે આવે. આંખનો દેવતા સૂર્ય છે. મનના દેવતા ચંદ્રમા. મનના દેવતા ચંદ્રમા અને પ્રાણના દેવતા સૂર્ય. આંખના દેવતા આંખના દેવતા સૂર્ય ને. હા, આંખના દેવતા સૂર્ય. હવે આંખના દેવતા અને મનના દેવતા બે એક ઘરે આવે તો અહીં શું કે છે? ચંદ્ર સૂરજ દોનું એક ઘરે લાવે. તો શું થાય? તો કે જેવું જોયા તેવું આય રે સુહાગી. પોતે પોતાના આત્મામાં સ્થિત થાય. પોતાના આત્મામાં સ્થિત થવા માટે ચંદ્ર સૂરજ એક ઘર હોવું જોઈએ. દ્વારકાનાથ રહ્યા ને એને એક બાજુ ચંદ્ર હોય ને એક બાજુ સૂર્ય હોય. આ જે બેયમાં છે. બે છે ને ચંદ્ર સૂરજ. બે છે. સૂર્ય ચંદ્ર છે. સૂર્ય ચંદ્ર. સંત સમાગમ જેને હોય રે વાલીડા. અહીંયા સત્સંગ થાય છે ગુરુ કૃપાથી. એમ સંતોનો સમાગમ થાય ને તો એની અંદર લક્ષણ કયું પ્રાપ્ત થાય? વાદ વિવાદ માટે જાય રે વાલી. પછી એને કોઈની હારે વાદ વિવાદ હોય જ નહીં. જેને જેમ કરવું એમ કરવા દો. જેને જેમ હાલવું એમ હાલવા દો. જેને જે રીતે જીવવું. આપણે કહી એમ કોઈ કરે એવું કોઈ દી માની જ ન લેવું. શક્ય જ નથી આ દુનિયામાં. આ દુનિયા એની રીતે હાલે અને એની રીતે જ હાલશે અને એની રીતે જ હાલવાની છે. આ હું સત્ય બોલું છું. દુનિયાને સુધારવા કરતા પોતાને પોતાના આત્મકલ્યાણમાં વધારો કઈ રીતે થાય એમાં ધ્યાન આપો. દુનિયાને સુધારવા મારી તો ફરજ આવે એટલે સત્સંગ કરવો પડે. હું આ મારી કર્તવ્ય ફરજ બજાવું છું. બાકી દુનિયા હું કહું એમ હાલે એ બને નહીં ને મારે એમ કરાવડાવવું નથી. કારણ કે કોકને હાકર ભાવતી હોય, કોકને કડવું કડિયાતું ભાવતું હોય, કોકને મેથી પાક ભાવતો હોય, તો કોકને સોન પાપડી ભાવતી હોય. દરેકને જે ભાવતું હોય ને એ જ ખાય. એમાં હું એને કહું કે તમે 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 આ દૂધીનો હલવો ખાવ તો એ કે મને કડવો લાગે તો મારે શું કરવું? એટલે એ કરાય જ નહીં. જેને જે ગમે ને એ પ્રમાણે હાલવા દેવાય. એ સંતો મહાપુરુષો ને સદગુરુનું લક્ષણ છે. એને કદાચ કોઈ માણસ હોય ને એ એમ હાલતું હોય ને તો એને એમાં પૂરક બનાય કે તું હાલસ ને એ બરોબર જ છે. કારણ કે એ રીતે જ એનું કલ્યાણ થતું હોય. એમાં આપણે શું કરી? આ ભાઈ છે એને એમ કહું કે હમણાં તમને 2 ઘરવાળી કરી દઉં તો એ ભાઈ કે હું ગાંડો થઈ જઈશ. નો કરાય હવે મારે 2 ઘરવાળી. કારણ કે એની ઈ ગતિ હવે ઈ નથી. આ બે પાય હમણાં ખાવી પણ બે પાછળ રખાય બે. બસ હવે વાંધો ન આવે. કારણ કે જેની જે ગતિ હોય ને એ પ્રમાણે એ જીવનું એ રીતે કલ્યાણ થાય. હું ગમે એમ કરવા માંગુ ને કે તમે આમ કરો તો એ રીતે એનું કલ્યાણ ન થાય. હવે હું આ બાપાને કહું કે તમે અમુક વસ્તુ કરો તો એ બાપા અમુક એનો ઘાટ ઘડાઈ ગયો. એમ દરેકના પૂર્વથી વર્તમાનથી અને ભવિષ્યથી ઘાટ ઘડાયેલા હોય.
એ જેવા ઘાટ ઘડાયેલા હોય ને એવી જ રીતે હાલે. લખણનો બદલે નો ફેર પડે. એટલે આપણો સમયનો બગાડ કરાય નહીં. નહીં. કદાચ લખણનો બદલતા હોય ને તો આપણે એને એમ કહેવાય કે તારા લખણ નથી બદલતા, એ તું રાઈટ છો, એમાં તું આગળ કેમ વધ, તારું કલ્યાણ કેમ થાય, એ રીતે ધક્કો મારે. તમે તમારા જઈને તમારી રીતે હલાવવા માંગો ને તો એ કોઈ દી નો બને, કરાય જ નહીં. તો તમે બુદ્ધુ છો. પણ એનું કલ્યાણ કઈ રીતે થાય, એમાં પૂરક બનીને એને આત્મકલ્યાણમાં લઈ જવાય. એમ એટલે સમજાય હું બોલ્યો? કાંઈ વાંધો પણ તમે એમ કહો ને કે હું કહું એમ કર તો તમે બુદ્ધિ વગરના છો. એટલે વાદ વિવાદ માટે પોલીસ વાળાને એમ કહે કે તું હાવેડો વારવાનું કામ કરતો કરે, અને હાવેડા વારવાને એમ કહે કે તું પોલીસનું કામ કરતો કરે. એ જેનું કામ. સંત સમાગમ નીત હોય રે વાલીરા, તો વાદ વિવાદ માટે જાય રે સુહાગી લાલ. આરે અવસરમાં જેને સતગુરુને સેવા. જો કેવી સરસ વાત કરે ગુરુ મહારાજ. કહે પ્રીતમની જનામ જપી લ્યો. પૂરું થઈ ગયું. ગુરુ મહારાજ કલ્યાણ કરે. કહે પ્રીતમની જનામ જપી લ્યો. તો શું થાય? તો કે હરિ ભજતા હરિ માં સમાય રે સુહાગી લાલ. હરિ ભજતા હરિ માં સમાય રે સુહાગી લાલ. હારે અવસરમાં જેણે સતગુરુને સેવા. વસ્તુ તો દેહમાં દર્શાવી રે સુહાગી લાલ. આ ગુરુ પૂનમે મને એક બેન વનરાજસિંહના લખેલા ભજન આપી ગયા હતા કે બાપુ આ ભજન તમને મજા આવશે, અને આમાં બધા સારા સારા ભજન છે. એટલે હું જોતો જ તો કે આમાં સારું ભજન છે. એક સત્સંગી બેન જ હતા, એ આપી ગયા. એટલે મેં એમાંથી ગુરુ કૃપાથી થોડોક સત્સંગ આપ્યો, અને મારો અંતરનો ભાવ છે તમારા દરેકનું કલ્યાણ થાય. બોલીએ